રાજકોટ ખાતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કોન્ફરન્સ યોજી ચૂંટણી પરિણામો અંગે ગંભીર આક્ષેપ કર્યા। તેમણે જણાવ્યું, જનતામાં નારાજગી હોવા છતાં પોલીસ અને પ્રશાસનના દુરુપયોગ તથા બિલ્ડરોની સંડોવણીના કારણે પરિણામો વિપરીત આવ્યા। ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ અને આમ આદમી પાર્ટી દ્વારા થયેલા મતોના વિભાજનને તેમણે હારનું કારણ ગણાવ્યું। સાથે જ આમ આદમી પાર્ટીને આરએસએસની વિચારધારા પર ચાલતો પક્ષ ગણાવ્યો। હાર છતાં અનેક નગરપાલિકાઓમાં કોંગ્રેસની બહુમતી આવી હોવાનું જણાવી તેમણે જવાબદાર વિરોધ પક્ષ તરીકે ખેડૂતોના ભાવ, વીજપોલ અને સહકારી સંસ્થાઓમાં થતા ભ્રષ્ટાચારના મુદ્દે લડત ચાલુ રાખવાની ખાતરી આપી છે। તો આગામી સમયમાં કોંગ્રેસ આવક કરતાં વધુ મિલકત ધરાવતા અધિકારીઓને ખુલ્લા પાડવા અને જનતાનો અવાજ ઉઠાવવા માટે કટિબદ્ધ છે। પોલીસ અને પ્રશાસનનો દુરુપયોગ કરીને પહેલા ઉમેદવારી ફોર્મ ભરતી વખતે પોલીસ અને પ્રશાસન દ્વારા અનેક ઉમેદવારોને ડરાવવામાં આવ્યા, દબાવવામાં આવ્યા, ધાક ધમકીઓ આપવામાં આવી। ફોર્મ પાછા ખેંચાવવાની પ્રક્રિયા દરમિયાન પણ આપ સૌએ મીડિયામાં જોયું હશે કે આખા ગુજરાતમાં જે રીતે પોલીસનો દુરુપયોગ થયો, જે રીતે પ્રશાસનનો દુરુપયોગ થયો, એ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત પોલીસ જાણે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો હોય એવી રીતે કામ કરતી જોવા મળી છે।